મહેસાણાના જગન્નાથપુરા અને કહોડા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। આ તકે મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેની સરકારે દરકાર લીધી છે અને તમામ બાળકોનો 100% શાળામાં પ્રવેશ થાય તે માટે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી 20 વર્ષ પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી, જેને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે। કાર્યક્રમ દરમિયાન મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ બેટી બચાવો બેટી પઢાઓ અને પર્યાવરણ વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા। કાર્યક્રમના અંતે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે નટુભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।